પ્રશ્ન: શું ડાયાબિટીસ ખરેખર યોગ દ્વારા નિયંત્રણ કરી શકાય છે? જવાબ: ડાયાબિટીસ માટે પૂર્ણ વિગતો પ્રકરણ 14-15-16 આપી છે. માટે યોગ્ય ડૉક્ટરી કાળજી, દવા, યોગ્ય ખોરાક અને યોગ્ય કસરતથી ડાયાબિટીસ નિયંત્રણ કરી શકાય છે. ડાયાબિટીસ ભય નથી, સાયક્લોન છે જે આવે તો તારાજી કરી શકે. પણ પહેલાંથી કાળજીપૂર્વક આપણે યોગ્ય પગલાં લઈએ તો મોટું નુકસાન નિવારી પણ શકાય. તો ડાયાબિટીસ માટે સૌથી અવસ્થ વાત છે તે કે પ્રમાણિકપણે પોતાની જાતને સુધારવા માટે સંકલ્પ કરવો જરૂરી છે. આત્મસંયમ કેળવવો જરૂરી છે. આટલું થાય તો કશુંય અસંભવ નથી. તો ડાયાબિટીસ માટે પહેલો પ્રયોગ: 1. આંબલીના કચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે. 2. લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. 3. કુમળા કારેલાના નાના કટકા કરી છાંયડામાં સુકાવી બારીક ભૂકી કરી 1 તોલું જેટલી આ ચૂરણ સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. કુમળા કારેલાના ચૂરણ વડે. 4. સારા પાકના જાંબુને સૂકવી બારીક ખાંડી ચૂરણ બનાવી પાણી સાથે દિવસમાં 2 વાર લેવાથી ડાયાબિટીસ મટે છે. 5. લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે. 6. રોજ રાત્રે 1.5 થી 2 તોલા મેથી પાણીમાં પલાળી રાખી ને સવારે ખૂબ મસળી ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે. 7. આંબળાનું ચૂરણ ફાંકવાથી ડાયાબિટીસ મટે છે. પછી 8. હળદરના ગાંઠિયાને પીસી ઘીમાં શેકી થોડી સાકર મેળવી રોજ ખાવાથી ડાયાબિટીસ મટે છે. 9. હરડે, બૈડા, કડવા લીમડાની અંતરછાલ, મામેજો અને જાંબુના ઠળિયા સાથે સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. 10. હળદર 1 ચમચી અને આંબળાનું ચૂરણ 1 ચમચી ભેગા કરી રોજ સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. 11. 50 ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન 10, બીલીપત્રના પાન 30 વાટી ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી સવારે ખૂબ મસળી કપડાથી ગાળી સવારે નયણે કોટે પીવું. આ પાણી પીધા પછી 1 કલાક સુધી કાંઈ પણ ખાવું પીવું નહીં. 21 દિવસ આ પ્રયોગ લેવાથી ડાયાબિટીસ ચોક્કસ મટે છે. તો ખરેખર ડાયાબિટીસ એટલે કે મધુપ્રેમ. શરીરનો ગ્લુકોઝમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે એટલે બને ત્યાં સુધી જલ્દીથી પચી જાય તેવું ગ્લુકોઝ શર્કરા કુદરતી રૂપમાં ફળના રસ, મધ તથા અનાજ સ્વરૂપે લેવું ને થૂક ભળવાથી આ શર્કરાનું શરીરમાં સહેલાઈથી પાચન થાય છે. મધુમેહ ડાયાબિટીસને કાબૂમાં રાખવો હોય તો દરરોજ
ખોરાક તેમજ પ્રવાહીને આ પાણીને પણ પીવાનું ઓછામાં ઓછું 15 વખત ચાવવાનું અત્યંત જરૂરી છે. એટલે કે બાલ્યાવસ્થાથી જ આ ખૂબ ચાવીને ખાવાની ટેવ પાડો. છોકરા જમતા હોય તો મા બાપ સામે દેખે છે અને ફટાફટ ખાય છે, તો દાદા કહે તો વહુ કહેવા ના પાડે રહ્યું, તો આવ્યું વહુને કહેવું જોઈએ કે દાદા કહેરાઈ વાત સાચી છે, તો ધીરે ધીરે ખાવું જોઈએ. સાકર નાખેલું દૂધ લેવાને બદલે સાદું દૂધ પીવું, તેમાં થોડી હળદર નાખીને પીવાથી સ્વાદ સુધરે છે, લોહી પણ શુદ્ધ થાય છે અને ચામડી તાજગી ભરી બને છે. તો મૂળ કારણો તથા તેના ઉપાય, તો માનસિક ટેન્શન વડે રોગ મુક્ત થાય છે. તો માનસિક ટેન્શન આધુનિક સમયમાં જીવન ગતિ ઝડપી બની છે અને સંતોષ વૃત્તિ ઓછી થઈ ગઈ છે. તેથી માનસિક ટેન્શન વધી ગયું છે. પરિણામે મન અને તનને નુકસાન થાય છે. તો કેવી રીતે તપાસ કરીએ? દર્દીને ચીતો સુવડાવો. બંને પગની અંગૂઠો છોડીને અંગૂઠાની બાજુની આંગળી છોડીને બીજી આંગળીના વચના ભાગમાં દબાવો. તે જો દુખતી હોય તો સમજવું કે માનસિક ટેન્શન વધી ગયું છે. આ દુખાવો અસહ્ય હોય તો સમજવું કે દર્દીને માનસિક તણાવ પ્રમાણ વધુ છે અને માનસિક રીતે તે ભાંગી પડે તેમ છે. આથી તાત્કાલિક ઉપાય કરવાની જરૂર છે. તો જુઓ, આ હાથમાં જે પગમાં આ જે છે આ પગમાં પોઈન્ટ જે છે એ પોઈન્ટને દબાવો તો ખરેખર તમારે એ દુખાવો થશે અને ધીરે ધીરે એ મટશે. પછી બંને હાથની આંગળીઓ આમ એકબીજામાં આમ ભીડાવો. આવી રીતે બંને અરસપરસ આમ ડાબા હાથની આંગળી પાછળ દબાણ આપો અને તે પ્રમાણે ડાબા હાથની આંગળીઓથી જમણા હાથની આંગળીઓ પાછળ દબાવો. આવી રીતે 1-2 મિનિટ દિવસમાં 3 થી 4 વખત કરો અને રાત્રે સૂતી વખતે એ 3 થી 12 મિનિટ કરો. તો ખરેખર આ ટેન્શન મુક્ત થશે અને તેને લઈને ડાયાબિટીસ મટશે. પછી ખરેખર આ અનિદ્રા એટલે કે જે ઊંઘ બરાબર ના આવતી હોય, રાત્રે પથારીમાં સૂતા પછી આ 5 થી 12 મિનિટ આવી રીતે કરવાથી સારી ઊંઘ આવશે અને અનિદ્રા દૂર થશે. ને સાથે તાંબા, ચાંદી, સોનું વગેરે પાણી પીવું. 8 પ્યાલામાંથી 2 પ્યાલા કરેલું સોના, ચાંદી, તાંબા જડિત પાણી દરરોજ પીવડાવું. અને 5મું, કાલી ફોર્સ. દર્દીને કાલી ફોર્સ 1 પાવરની દવા 8 ગોળી 10 દિવસ સુધી દરરોજ રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે આપવી ને પછી દર અઠવાડિયે 1 વખત આપવી. 10 દિવસ પછી કાલી ફોર્સ 12 પાવરની 4 ગોળી દરરોજ સવાર સાંજ આપવી. આવો કોર્સ પૂરા 45 દિવસ કરવો તો ડાયાબિટીસ મટે છે. તો ખરેખર આ માનસિક ટેન્શનનો ઉપાય કરવાથી સારું થશે. અને પેન્ક્રિયાસ બિંદુ પેચીસ પર દબાવવા. જો ત્યાં દુખે તો સમજવું કે પેન્ક્રિયાસની ગ્રંથિ બરાબર કામ કરતી નથી અને સાકર પચાવવા માટે જોઈએ તેટલું ઇન્સ્યુલિન શરીરમાં બનતું નથી અને તે વખતે લોહીની તપાસ કરવામાં આવે તો 2% વધુ સાકર હશે.
અને પેશાબમાં પણ જણાશે. તો ત્રીજું કે તદુપરાંત અનુભવથી એવું જાણવા મળેલ છે કે જ્યારે લિપ્ત ગ્રંથિ બરાબર કામ ન કરે ત્યારે જોઈએ તેટલા પ્રમાણમાં શર્કરા લોહીમાંથી ચૂસાઈને મસ્તિષ્ક મેરુજળ મારફતે જતી નથી. આથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. એટલે આવી જાતના ડાયાબિટીસ વખતે લિપ્ત ગ્રંથિ બિંદુ 16 આ અહીંયા આવ્યું જુઓ, આ કાંડું આમ વળે એની આ જગાએ આ બિંદુ 16 પર દબાવવાથી દુખતું જણાય અને પેન્ક્રિયાસ ઓછું કામ કરતું નથી. આ મધુમેહનો કાબૂમાં લેવા માટે બિંદુ 25 અને 16 ઉપર ઉપચાર કરવો. સાથે સાથે બધી જ અંતગ્રાહી ગ્રંથિઓ બધા જ ચક્રો ઉપર પણ સારવાર કરવો. બિંદુ 16 પર દબાવવું દુખતું હોય તો 4 પ્યાલામાંથી 2 પ્યાલા કરેલું સોના ચાંદી તાંબા જડિત પાણી પીવું અને સાકર તથા મીઠાઈનું પ્રમાણ ખૂબ ઘટાડી દઈને તેમજ ઉપયોગ કરો. પહેલો કે અડધી ચમચી હળદર અને અડધી ચમચી શ્વાસચૂર્ણ એને કહેવાય. 3 ભાગ આંબળા ને 1 ભાગ સૂંઠ એ મિક્સ કરો. એને એમાંથી 1 ચમચી લઈ અને આ શ્વાસચૂર્ણ આ પાણી સાથે દિવસમાં 2 વખત 30 થી 45 દિવસ લેવું તો ડાયાબિટીસ કાબૂમાં આવશે. બીજું કે 2 ભીંડા લઈ ઊભા ચીરી અડધા પ્યાલા પાણીમાં સાંજે પલાળવા ને સવારે તેને ચોળી તેનું ચીકણું પાણી નરણા કોઠે પીવું. પછી 20 થી 30 મિનિટ કાંઈ ખાવું પીવું નહીં. જો અવારનવાર શરદી થતી હોય તો આવા પાણીને લોઢાની કડાઈમાં ઝમકાવીને પીવું. બીજો કે લીલો કોથમરીનો 60 ગ્રામ અડધો કપ તાજો રસ નૈણા કોઠે 20 થી 30 દિવસ પીવો અને 8 થી 10 આંબાના પાન લઈ અડધા કલાક પાણીમાં પલાળી રાખવા. પછી તેનો રસ કાઢી ગાળીને 20 થી 35 દિવસ પીવો અને આ સોના ચાંદી તાંબાનું પાણી પીવું. 10 થી 12 દિવસ આવી રીતે ઉપયોગ કર્યા પછી લોહીમાં સાકરની તપાસ કરો. તમને નવાઈ લાગશે કે સાકરનું પ્રમાણ ઓછું થયું હશે ને કાબૂમાં હશે. પછી ડાયાબિટીસ માટે જે દવા લેતા હો કે ગોળી કે ઇન્જેક્શન તેનું પ્રમાણ ધીરે ધીરે ઓછું કરતા જાઓ. 10 દિવસમાં દવા કે ઇન્જેક્શન લેવાનું બંધ કરો અને ઉપચાર ચાલુ રાખો. માત્ર 30 થી 40 દિવસમાં આ સાકરનું પ્રમાણ નિયમિત અને સામાન્ય બનશે. એક્યુપ્રેશરની સારવાર, ચાવવાની આદત અને લીલો રસ ચાલુ રાખો અને જિંદગીભર ગળ્યો રસ માણી શકશો. એક સરકારી ઓફિસરને લોહીમાં 4 થી 5% જેટલું શર્કરા હતી. તેમણે ઉપર જણાવ્યા મુજબ અડધો કપ કોથમરીનો રસ એટલે લીલા ધાણાનો રસ ને 2 પ્યાલા સોના ચાંદી તાંબા જડિત પાણી પીવાનું તથા એક્યુપ્રેશરની સારવાર લેવાનું શરૂ કર્યું. માત્ર 35 જ દિવસમાં આ ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું. સારવાર અગાઉ તેઓ ચાલી શકતા નહોતા. આ સારવાર પછી દરરોજ એક સાથે 4 થી 5 માઇલ ચાલી શકે છે. એમ તેમણે તંદુરસ્તી પાછી મેળવી. તો આ રીતે ગંભીર રોગને કાબૂમાં રાખી શકશો. સાકરનું પ્રમાણ ઘટી જવું. કેટલીક વખત વ્યક્તિઓ શરીરમાં પ્રમાણ રાખવા તથા ડાયાબિટીસ થવાની બીકથી આહારમાં વધુ નિયમન રાખે છે અને જેથી શરીરમાં શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે. આ
સિવાય જો પેન્ક્રિયાસ વધુ પડતું કામ કરે તો પણ આવું બને છે અને આ કારણે બીજા થેરાપી સમજી શકતા નથી. 5 અમેરિકનોમાંથી એક વ્યક્તિ આ રોગનો શિકાર બને છે. આ કારણે ઓછું બીપી, આધાશી, માથાનો દુખાવો અને કેટલીક વાર દારૂની લત લાગે છે. આ જિંદગી શુષ્ક અને નીરસ લાગે છે. તેનો ઉપાય નીચે મુજબ કરવો. પહેલાં 30થી 30 દિવસ 4 ગ્લાસમાંથી 2 ગ્લાસ કરેલું સોના ચાંદી તાંબા લોજરિત પાણી બનાવી પીવું ને પછી 1.5 ગ્લાસમાંથી 1 ગ્લાસ આવું પાણી પીવું. કુદરતી સાકર વધુ પ્રમાણમાં લેવી, જેમ કે ફળ, મધ, જેને મતલબ પેન્ક્રિયાસ વધુ કામ કરતું હોય તેના માટે. બિંદુ 25 તથા બીજી અંતઃગ્રાહી ગ્રંથિઓ પર ઉપચાર કરવો. દિવસમાં 3 વખત સવાર સાંજ 1 કપ લીલા રસમાં 1 ચમચી શ્વાસ ચૂર્ણ અને 1 ચમચો મધ નાખી પીવું. આ જેમને મતલબ કે ડાયાબિટીસમાં જે એનું ઇન્સ્યુલેશન પેન્ક્રિયાસ વધુ બનાવે છે તેના માટે આ પ્રયોગ છે. તો ખરેખર આપણે આ ડાયાબિટીસનું પ્રમાણ જે છે તે કસરત કરતાં પણ શું કાળજી લેવી. આડેધેમ ગમે તેમ કસરત કરવાથી નુકસાન થવા સંભવ છે. ખાસ કરીને 40 વર્ષ પછી પ્રથમ વખત કસરતનો કાર્યક્રમ શરૂ કરતાં પૂર્વે નિષ્ણાત ડૉક્ટર પાસે સંપૂર્ણ શારીરિક તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને હૃદય રોગ, લોહીનું ઊંચું દબાણ, કિડનીના રોગ વિશે ને આંખના પડદાની તપાસ ખાસ કરાવવી જરૂરી છે. તો ઇન્સ્યુલિન લેતા દર્દીએ જણાવવું. શક્ય હોય તો ઇન્સ્યુલેશન ફ્રીજમાં જ સાચવવું. ઇન્સ્યુલેશનને ફ્રીઝરમાં ન મૂકવું, પણ બાજુના બારણામાં જ મૂકવું. જો ફ્રીજમાં ઇન્સ્યુલેશન સાચવી રાખતા ન હો તો તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં વાતાવરણ ઠંડુ હોય, સૂર્યપ્રકાશ ના આવતો હોય. દાખલા તરીકે પાણી આમરામાં, બંધ કબાટમાં. ચોથું કે તમામ ઇન્સ્યુલેશન બલ્બ પરની જે માત્રા હોય તે જ માત્રાવાળી ઇન્સ્યુલેશનની સિરિયલ જ છે કે નહીં તે જોશો. જેમ કે ઇન્સ્યુલેશન માટે 40 IU સિરિયલ જ જોઈએ. જ્યારે માંદા પડો ત્યારે તમે ખોરાક લો કે ન લો, પણ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. તેથી ઇન્સ્યુલેશનની માત્રા વધારો કરવો પડે છે. માટે લોહીમાં ગ્લુકોઝની તપાસ કરવી જરૂરી પડે છે. પેશાબમાં એસિટોનની તપાસ કરવી. ઇન્સ્યુલેશનની માત્રામાં યોગ્ય ફેરફાર કરાવો. જ્યારે મુસાફરી કરતા હો ત્યારે ઇન્સ્યુલેશનને એક નાની બેગમાં તમારી સાથે જ રાખો. 7મું કે નિયમિત ખોરાક લો તથા નિયંત્રણ ઇન્સ્યુલેશન લો. આપના માટે ઉપવાસ કરવા હિતાવી છે. અને વજન પ્રમાણિક રાખો. વજન વધે તો પણ આ રોગ પાત્ર થાય છે. તો ખરેખર પૂરા વજન યોગ્ય રાખો અને ખોરાક પ્રમાણસર લો અને વ્યાયામ કરો. યોગ તબીબીની સલાહ. ઉચિત ખોરાક એટલે સારો ખોરાક લો. અવશ્ય વ્યાયામ કરો. આ ત્રિપાંખી ઉપાય વડે ડાયાબિટીસ ઉપર નિયંત્રણ લાવી શકાય છે. પરંતુ આ ત્રણેયનું પોતાનું આગવું મહત્ત્વ છે. જ્યાં સુધી યોગાસનનો પ્રશ્ન છે, જે પણ યોગાસન આવડતા હોય તે બધા જ ઓછે વત્તે અંશે ઇન્સ્યુલેશન અને ગ્લુકોઝની આવશ્યકતા માત્ર જ મળી રહે છે. તે માટે સહાયપ્રદ થતાં હોય છે. છતાં એટલું જરૂરી ખરું કે નવા અભ્યાસોએ આરંભમાં તબીબી જ્ઞાન અને યોગ વિધાન બંનેના યોગ્ય જાણકાર
યોગ શિક્ષકની પ્રત્યેક દેખરેખમાં જ આસનોનો અભ્યાસ આરંભ કરવો જોઈએ. આસન, પ્રાણાયામ, ક્રિયા મુદ્રા, બંધ વગેરેના યોગ્ય ઉપાયોથી ડાયાબિટીસ નિયંત્રણ કરી શકાય છે. આરંભમાં સૂક્ષ્મ વ્યાયામથી આરંભ કરીને ત્રિકોણાસન તથા સૂર્ય નમસ્કારની ટેવ પાડવી જોઈએ ને ધીરે ધીરે કર્મશ, સર્વાંગાસન, મત્સ્યાસન, હલાસન, પદ્માસન આદિ મુખ્ય આસનો અભ્યાસ કરવો જોઈએ. શીતલી અને શીતકારી પ્રાણાયામની અસર શરીરમાં અંતસ્ગ્રાવી ગ્રંથિઓ ઉપર સારી પડે છે. દરરોજ સવારે ઉષ્માન કરવાની ટેવ પણ આ સંબંધી મોટા પાયે કલ્યાણ કરી શકે છે. ઉષ્માન પાન એટલે વહેલી સવારે ઉઠીને નેણે કોટે પાણી પીવું. પાણી ખૂબ ઠંડુ કે ખૂબ ગરમ હોવું જરૂરી નથી. સ્વચ્છ અને પીવાલાયક પાણી 4 ગ્લાસ કે વધુ પીને ત્યારબાદ સૂર્ય નમસ્કાર 4 થી 6 કરવા અને શુદ્ધિનો શ્વાસ માર્ગ પ્રદાન કરતા હોય છે. આ સિવાય જો થોડું નવશેકું હુંફાળું પાણી થોડા મીઠા સાથે 7 થી 10 ગ્લાસ પીને ઓકી નાખવું અને ગજગરણી કહેવાય છે, તેનાથી પણ ડાયાબિટીસ કાબૂમાં રહે છે. ને આ તાડાસન આ જુઓ ફોટામાં દેખાય છે, આવા આસનો આ તાડાસન વગેરે કરો તેનાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. અને ખરેખર ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે અર્ધમત્સ્યસર આ જુઓ આ ફોટામાં છે તેવી રીતે કરો તો આ આસનો કરવાથી અને પ્રાણાયામ કરવાથી ને આહારનું નિયંત્રણ કરવાથી ડાયાબિટીસ ચોક્કસ મટી શકે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.